पादरा के भोज गांव में स्मशान के रिनोवेशन का कार्य चल रहा है, जिसकी वजह से किसानों के खेत तक जाने का रास्ता बंद है। ऐसे में इस मामले में बार बार किसानों की ओर से पेशकश की गई है। तब आज विरोध जताते हुए भीम आर्मी की ओर से नारेबाजी कर आवेदन पत्र दिया गया है। दरअसल भारत एकता मिशन संकल्प नगरी वडोदरा ने इस मामले में बड़ा सा बैनर लिए रैली निकाली थी और जिला कलेक्टर कचहरी पर जिला पुरवठा अधिकारी को इस मामले में आवेदन पत्र दिया गया था। वैसे किसानों का ये कहना है कि जब तक उनकी मांगों का स्वीकार नहीं होगा तब तक वो कलेक्टर कचहरी से वापस नहीं लौटेंगे। इसके अलावा डॉक्टर बाबा साहेब अम्बेडकर की प्रतिमा के पास रुककर हाथ में पोस्टर बैनर लिए भीम आर्मी की ओर से नारेबाजी कर विरोध जताया गया था। जय भीम, जय संविधान, जय मूल्यवासी भीम आर्मी भारत एकता मिशन द्वारा आज रोज कलेक्टर साहेब श्रीने મળવા માટે આવ્યા હતા। અહીંયા પણ ખેડૂતો સાથે ધોકાધડી થઈ ગઈ છે। કલેક્ટર સાહેબ નથી મળ્યા, એટલો ગુસ્સો આવી રહ્યો જેની કોઈ લિમિટ નથી કે મારું માથું ફાડ નકવું થયું મને થઈ રહ્યું અત્યારે। કલેક્ટર સાહેબને મળવા પડે, નથી મળ્યા, બીજા મળ્યા છે અને ન્યાય મળશે કે નહીં મળે એમને હજી અંદાજો નથી। બધા જ ખેડૂતો અહીં આ મળશે અનશન પર અહીંયા બેસવાના છે। જેવી રીતે ખેડૂતોનો રસ્તો રોકાયો છે એવી રીતે કલેક્ટર કચેરીનો રસ્તો અહીંયા રોકાશે। અત્યારે અહીંયા આગળ અમે બેસવાના છે। ફૂલ એવું ગુસ્સાયેલું છે, કોઈ લિમિટ નથી। એટલે હવે અમારું આંદોલન ચાલુ થાય છે અને અમને ન્યાય લઈને રહીશું અમે, એવી અમારી માગણી છે। એમને અધિકારી એમને કીધું કે તાત્કાલિક ત્યાંના મામલતદારને તલાટીને બોલાવીને ત્યાંની દિવાલ તોડવામાં આવે। દિવાલ નહીં તૂટે ત્યાં સુધી ખેડૂતો અહીંયા બેસે। આવવા જવા માટે રસ્તો જોઈએ। એમના પશુઓ માંદા પડ્યા છે, મરી જશે, એની જવાબદારી કોણ? ખેતરમાં ખેતી કરવાની છે, ટ્રેક્ટર લઈને જઈ શકતા નથી, ખેડૂતો જઈ શકતા નથી। બધી વ્યવસ્થા માટે આજે અહીં ગાડી આવ્યા છે। ન્યાય નહીં મળે ત્યાં સુધી હટવા નથી અમે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।